સુરેન્દ્રનગરના દિગ્ગજ નેતા ખેડૂતો માટે લડત ચલાવતા રાજુ કરપડાએ થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીને અલવિદા કહ્યું હતું। ત્યારબાદ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ગંભીર આક્ષેપો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે લગાવ્યા હતા અને તેને લઈને ગઈકાલે રાજનીતિ પણ જબરજસ્ત ગરમાઈ હતી। ત્યારબાદ હવે સુરેન્દ્રનગરના કેટલાક આમ આદમી પાર્ટીના નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીના જે નેતા હતા અમૃત મકવાણા, જેઓ રાજુ કરપડાના ખાસ ગણાતા હતા, તેમને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે। આ મામલે અમૃત મકવાણાએ શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ચૂંટણી ટાણે જે રીતે ખેડૂત નેતા રાજુ કરપડાએ હવે આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો છે, જેમાં પક્ષમાં આંતરિક વિખવાદ હોય તેવા આક્ષેપો તેમણે કર્યા હતા ને આના જ કારણે તેમણે કાયદાકીય પ્રક્રિયા દરમિયાન જે પાર્ટી તરફથી તેમને સાથ સહકાર ન મળ્યો હોય તેવા આક્ષેપ સાથે ગઈકાલે રાજીનામું ધરી દીધું હતું। આ રાજીનામું આપ્યા બાદ તેમણે ગંભીર આક્ષેપો આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ સામે લગાવ્યા હતા અને જેને લઈને રાજનીતિ પણ ગરમાઈ હતી। ત્યારે આ બાદ હવે રાજુ કરપડાના જે નજીકના માણસો હોય, જેઓ હાલ આમ આદમી પાર્ટીના અલગ અલગ હોદ્દાઓ પર જવાબદારી નિભાવી રહ્યા છે, તેમને પણ હવે પાર્ટીએ સાઇડલાઇન કરવાનો નિર્ણય કર્યો છે। તેમની હકાલપટ્ટી કરવામાં આવી રહી છે અને તેમાંથી એક સુરેન્દ્રનગર લોકસભાના ઇન્ચાર્જ અમૃત મકવાણાને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે, જેમાં મધ્ય ઝોનના આમ આદમી પાર્ટીના પ્રભારી જ્વેલબેન વસરાનો એક પત્ર સામે આવ્યો છે, જે પત્રમાં પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે તેવી વાત કરવામાં આવી છે। ન માત્ર અમૃત મકવાણા પરંતુ અલગ અલગ જે હોદ્દેદારો હતા આમ આદમી પાર્ટીના, તેમને પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે। ત્યારે આ મામલે અમૃત મકવાણાએ શું નિવેદન આપ્યું છે અને શું વાત કહી છે તે પણ રાજુ કરપડાના સાથી અને આમ આદમી પાર્ટીના નેતા સુરેન્દ્રનગરના અમૃતભાઈ મકવાણા, જેમાં એક સમાચાર આવ્યા છે કે તેમને પાર્ટીમાંથી પક્ષ વિરોધી કામ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો આપણે તેમની સાથે જ વાત કરીએ। અમૃતભાઈ, એક સમાચાર મળ્યા છે કે જેમાં તમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય છે, તે પત્ર એક ફરતો થયો છે। શું છે આખો મામલો ને તમને જાણકારી છે? ના, મને કોઈ જાણકારી નથી, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારા મધ્ય ઝોનના જે પ્રમુખ છે માન્ય જ્વેલબેન વસરાનો એક પત્ર છે અને એ પત્રમાં લખેલું કે ભાઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે। મને ખબર નથી કે મેં કઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી। ખરેખર તો એમને ખુલાસો કરવો જોઈએ, કારણ કે પૂરું તન મન ધન અને તાકાતથી આ પાર્ટીમાં કામ કર્યું અને ખાસ કરીને તો માન્ય અરવિંદ કેજરીવાલ સાહેબની આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરણા અને માન્ય રાજુભાઈ કરપડા જેવા લડાયક, મજબૂત, પ્રમાણિક અને ઈમાનદાર નેતાએ જયારે આહવાન કર્યું ત્યારે એમના કહેવાથી હું પાર્ટીમાં જોડાનો હતો અને ત્યારે મેં એવો આગ્રહ પણ રાખેલો, કારણ કે હું સોશિયલ મુવમેન્ટ સાથે સંકળાયેલો હતો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, તથાગત ગૌતમ બુદ્ધ અને જે બહુજન વિચારધારા છે એ વિચારધારાની અંદર મેં ખૂબ કામ કરેલું અને પછી એમ થયું કે ભાઈ વર્તમાન પરિસ્થિતિમાં જો કોઈ સારું કામ કરી શકે તો આમ આદમી પાર્ટી કરી શકે અને રાજુભાઈ નું સાનિધ્ય હતું, એમની મિત્રતા હતી અને એમના કામથી હું પરિચિત હતો। ત્યારે એવું થયું કે આવા સારા માણસને સાથે રહી અને આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે એ વિચારધારા ખરેખર આખા દેશમાં એનો પ્રચાર ને પ્રસાર થવો જોઈએ અને એમાં આપણું યોગદાન આપવું પડે એવું માની અને રાજુભાઈના કહેવાથી અને આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈ અને મેં આમ આદમી પાર્ટી જોઈન કરેલી। ત્યાર પછી આમ આદમી પાર્ટી જે પ્રમાણેની મને જવાબદારીઓ આપી, સૌથી પહેલા મને પ્રદેશ સંગઠન મંત્રીની જવાબદારી આપી, ત્યારે મારી પાસે સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરની જવાબદારી હતી। મારામાં જેટલી ક્ષમતા હતી, મારામાં જેટલી આવડત હતી, મારામાં જેટલું કૌશલ્ય હતું, એ પ્રમાણે એક પણ રૂપિયો પાર્ટી પાસેથી લીધા વગર, નહીતર હું એટલો આર્થિક રીતે સક્ષમ પણ નથી। અમૃતભાઈ, બીજો આ પ્રશ્ન એવો છે કે તમે ગઈકાલે રાજુ કરપડાની સાથે હતા અને જે તમે સાથ સહકાર તેમને આપ્યું છે, તો બની શકે એના કારણે કદાચ આ નિર્ણય પાર્ટીએ લીધો હોય કે ભાઈ આ એમના નજદીકના માણસ છે ને કાલ ઉઠીને ભવિષ્યમાં પાર્ટીને નુકસાન પહોંચાડી શકે એમ છે?
હમ. તો આ જો નિર્ણય તમને લીધો. કહું કિશનભાઈ, હમ નવજીવનના માધ્યમથી કહેવા માંગુ છું હમ કે મારી એક ફિતરત રહી છે, મારી એક હમ. વ્યક્તિગત વિચારધારા રહી છે હમ કે કોઈ પણ જગ્યાએ કામ કર્યું હોય હમ એ કોઈ પણ સાથી મિત્રો વિશે કે એના સંગઠન વિશે કે એ સંસ્થા વિશે હમ જિંદગીમાં હું ક્યારેય કસાતું બોલ્યો નથી હમ અને ક્યારે હું એવું જૂઠા આક્ષેપો લગાવવા માટે ક્યારેય નહીં કરું. હમ પણ પેલી જે વાત આગળની હતી એ અધૂરી એટલા માટે પૂરી કરવી છે હમ કે જેટલું પણ થતું હતું એટલું પાર્ટી માટે આપણે કર્યું ફેજાનભાઈ. હમ સંગઠન મંત્રી તરીકેની જવાબદારી નિભાવી. ત્યાર પછી હમ અ, દિલ્હી વિધાનસભાની ચૂંટણી થઈ હમ તો હું 1.5-2 મહિના સુધી દિલ્હી મેં પ્રચાર પ્રસાર કર્યો. બરાબર. માન્ય ગોપાલભાઈ ઇટાલિયા હા એમના વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર હમ એમાં પણ હું 1.5 મહિનો વિસાવદરની અંદર રોકાઈને કામ કર્યું. ક્યાંય પણ હમ એક પણ જગ્યાએ હમ પક્ષ વિરોધી થાય હમ અથવા તો પક્ષને નુકસાન થાય હમ એવું આજ સુધી એક પણ કામ નથી કર્યું. માત્ર ને માત્ર 2 દિવસ હમ જે અત્યારે પાર્ટીની અંદર માન્ય રાજુભાઈ કરપડા હમ એમને જે કિસાન નેતા હમ અને એમને જ્યારે રાજીનામું આપ્યું હમ એ રાજીનામું આપ્યું ત્યારે હમ મારા પરમ મિત્ર હોવાના નાતે હું એમની સાથે રહ્યો. ગઈકાલે રાજકોટની અંદર પત્રકાર પરિષદ થઈ ત્યારે હું એમની સાથે રહ્યો હમ અને એ કદાચ એમને પક્ષ વિરોધી લાગ્યું હોય હમ અને કદાચ આ નિર્ણય લીધો હોય હમ તો મારા માટે તો ખૂબ આઘાતજનક છે, મારા માટે ખૂબ દુઃખદ છે. હમ કારણ કે જ્યારે એમ થાય કે આપણે પૂરી ઈમાનદારીથી હમ પૂરી નિષ્ઠાથી હમ માન્ય અરવિંદ કેજરીવાલની વિચારધારા છે હમ એ વિચારધારાને લઈને હમ તમે એમ માનો ને કે મરણીયો જંગ ખેલતા હોય ને એવી રીતે અમે લડ્યા છે. બિલકુલ સામે અમૃત. ઘણી બધી મુશ્કેલીઓ હતી, બિલકુલ મુશ્કેલીઓના પહાડ હતા, પણ હમ એ બધાની સામે ટક્કર લીધી છે સાહેબ. બિલકુલ ખૂબ ખૂબ આભાર અમૃતભાઈ, તમે જોડાયાના મામલે તમે તમારી પ્રતિક્રિયા સાંભળો. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અમૃત મકવાણા. તેમણે કહ્યું કે ખેડૂતો માટેની લડાઈ કોઈ હોય કે કોઈ અન્ય લડાઈ હોય, રાજુ કરપડાની લડત જોઈને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને તેઓ આ લડાઈથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીને કેવી રીતે મજબૂત કરી શકાય ગુજરાતમાં તેવી નેમ લીધી હતી. પરંતુ જે રીતે પાર્ટીએ કોઈ પણ પક્ષમાં કામ કરવા છતાં પણ કોઈ ખુલાસો લીધા વગર તેમને જે સસ્પેન્ડ કર્યા છે તે નિર્ણય તેમણે આઘાતજનક ગણાવ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.